કુળદેવીના કાર્યથી આપણા માતુશ્રીના લગ્ન આપણા પિતા હારે થયા અને પિતા હારે લગ્ન થયા એટલે પિતાની હારે 4 ફેરા ફર્યા એટલે મંગળ ફેરા ફર્યા અને છેડાછેડી ક્યાં છૂટી? કુળદેવીના મઢે. મીંડોળ ક્યાં છૂટ્યા? કુળદેવીના મઢે. અને એની કૃપા હતી મીંડોળ છૂટ્યા અને છેડાછેડી છૂટી. પછી આપણો જન્મ થયો એટલે આપણી માં કરતા પણ જો વિશેષ હોય તો કુળદેવી છે. અને જ્યાં સુધી કુળદેવીની જ ખબર ન હોય ત્યાં સુધી એ વ્યક્તિને અધૂરો છે. જો મીંડોળ છોડનારી ન હોત, છેડાછેડારી છોડનારી ન હોત તો પિતાજીને કોઈ દીકરી દેત નહીં. અને એને દીકરી ક્યારે આપી કે એને કુળદેવી છે એટલે મારા દીકરીના લગ્ન કરીને લઈ જાય છે ને તો પેલા મીંડોળ અહીંયા છૂટશે ને છેડાછેડી અહીંયા છૂટશે એટલે દીકરી દેવામાં વાંધો છે નહીં. એટલે જગતમાં જન્મ દેનારી માં કરતા પણ જો મોટામાં મોટું તત્વ હોય તો કુળદેવી છે. અને એની કૃપા હોય ત્યારે જ આપણે બધા કાર્ય કરી શકીએ.